પણ મનને એકત્રિત રાખી, પવિત્રતા રાખી અને ભગવાનની કથા સાંભળવી. આપણે ભગવાનની કથા કેમ સાંભળી નથી શકતા? કેમ કે આપણું મન પવિત્ર નથી. તો તમે ક્યારે વિચાર્યું કે આપણું મન કેમ પવિત્ર નથી વાલા? શરીરમાં સૌથી પહેલા આપણું મન બગડે. 11 ઇન્દ્રિયોમાં 5 કર્મ ઇન્દ્રિય છે, 5 જ્ઞાન ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિયોથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને 5 ઇન્દ્રિયોથી કર્મ થાય છે. હાથ એ કર્મ માટે છે, આંખો જોવા માટે કર્મ છે, કાન સાંભળવા માટે કર્મ છે, મોઢું બોલવા માટે કર્મ છે, પગ ચાલવા માટે કર્મ છે, પેટ પચાવવા માટે વાલા કર્મ છે. પણ કાંટો પગને વાગે ને ખબર મનને પડે, એ જ્ઞાન છે. જ્યારે જીવનના ધ્રાસકાઓ વાલા લાગે એટલે આપણું મન ખીલે. અને એમાં જેના મન બગડેલા હોય અને એ મન બગડેલા જીવો પછી એક ખોટો કરેલે બીજું ખોટું કરવા લાગે, ત્રીજું કરવા લાગે, ચોથું કરવા લાગે. એમ ખોટા કરતા 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 મોટા પાપી બની જાય. મહાપાતકસ્ય પાપી, જે ન કરવાના કર્મ કરવા લાગે. પણ કોનાથી? મન બગડ્યું એટલે.